दर्शक मित्रों डेली बोडेली न्यूज में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો બોડેલી શહેર આજ રોજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે। ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને 27 જેટલા નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળ્યો છે। તેને લઈને આજ રોજ બોડેલી નગરના તમામ દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી જેનો વિરોધ નોંધાવ્યો હતો અને સાથે સાથે જ જે આકૃત્ય કર્યું છે તેને કડક સજા થાય તેવી માંગ પણ કરી હતી। તો આવો આ અંગે શું કર્યા છે જાણીશું। કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા કાયરાના કૃત્ય કરવામાં આવ્યું છે અને આમ નાગરિકો પર જે ગોળીઓ ચલાવવામાં આવી છે અને માસૂમ એવા 28 લોકોના જીવ ગયા છે અને કેટલાક લોકો ઘાયલ છે। આવા સમયની અંદર અમે બોડેલીના મુસ્લિમ સમાજના લોકો તથા ભારત દેશના મુસ્લિમ સમાજના લોકો સરકાર સાથે અને માસૂમ સિવિલિયન જેમનો જીવ ગયો છે એમના પરિવારજનોની સાથે ખડે પગે ઊભા છે અને આવા સમયની અંદર સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની સાથે ખભેથી ખભો મિલાવીને અમે એની સાથે ઊભા છે અને સરકાર કઠોરમાં કઠોર પગલાં પાકિસ્તાનીઓ સામે લે, આતંકવાદને નાબૂદ કરવા માટે કઠોર પગલાં લે એવી આશાઓ પણ વ્યક્ત કરીએ છીએ। અને આજે બોડેલીની અંદર સજ્જડ બંધ રાખીને તમામ આ માસૂમ જે મૃતકના પરિવારજનો છે એમની સાથે ઊભા છે। પહેલગામ ખાતે ઇસ્લામિક આતંકવાદીઓએ જે જઘન્ય હુમલો કર્યો, 28 નિર્દોષ લોકોની હત્યા થઈ। આ એના અનુસંધાનમાં આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીએ હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના એક ભાગરૂપે જે બંધ રાખ્યો છે તે સરાહનીય છે। પરંતુ એક સવાલ પણ એવો ઉદ્ભવે છે કે છેલ્લા 11 વર્ષમાં આ રાષ્ટ્રવાદી અને હિન્દુવાદી સરકારના શાસનમાં 30 જેટલા આતંકવાદી હુમલાઓ થયા છે। તો સરકારે હવે જાગૃત થવાની જરૂર છે, ખાસ કરીને પ્રજાએ। અને આ પહેલગામના હુમલાના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ પોતાની ચૂક થઈ છે, વહીવટતંત્રની અને સિક્યુરિટી એજન્સીઓની કે ઇન્ટેલિજન્સ બ્રાન્ચની જે ચૂક થઈ છે એ પણ સ્વીકારી છે। જાગ્યાતાથી સવાર ફરીથી આવા હુમલા ના થાય રાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ અને નિર્દોષો જીવ ના ગુમાવે એની તકેદારી રાખવાની જવાબદારી સરકારની છે અને આ બાબતે પ્રજાએ પણ વધુ કાશ્મીર ની અંદર જે આતંકવાદી ઘટના બની અને એની અંદર 28 જેટલા લોકો સ્વર્ગસ્થ થયા એવા પવિત્ર તમામ આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને સાથે સાથે આજે બોડેલી શહેર સમગ્ર જડબે સલાક કાલે કોલ આપવામાં આવ્યો તો તમામ આગેવાનો દ્વારા આજે જડબે સલાક એ બંધ રહ્યું છે। આ બાબતે અમે ભારત સરકારને પણ વિનંતી કરવા માંગીએ છીએ કે હવે પાકિસ્તાનનો ભૂક્કો બોલાવવાનો સમય આવી ગયો છે। હવે ના પાણી બંધ કરવું જોઈએ કે એ બધી બાબતો તો ડિપ્લોમેસી રહી, પરંતુ અત્યારે જે લોકોની અંદર એક આક્રોશ છે કે આજે ખભે ખભો મિલાવી અને આજે ભારત સરકાર સાથે તમામ ભારત દેશનો નાગરિક ઉભા રહ્યા છે। એવા સંજોગોની અંદર માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ગૃહમંત્રી શ્રીને વિનંતી છે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને આતંકવાદી ને પૂરા નાબૂદ કરી દેવા જોઈએ। આ કાશ્મીરનો જે મુદ્દો છે ખૂબ સળગતો છે। અસંખ્યવાર લોકોએ મરવાનો વારો આવ્યો છે, અસંખ્યવાર લોકોને મારી નાખ્યા છે। એવા સંજોગો આપણા સૈનિકો શહીદ થયા છે, આપણા કેટલા સિવિલિયન શહીદો થયા છે। આવી ઘણી ઘટનાઓથી દેશ દાઝી રહ્યો છે। તો આ તબક્કે અમારી એક જ માંગણી છે સરકાર પાસે કે આ પાકિસ્તાનનો ભૂક્કો બોલાવી અને તમામ બીજા દેશોને પણ દાખલારૂપ બનાવવા માટે અમારી વિનંતી છે। બોડેલી સજ્જડ બંધ છે। તમામ નાગરિકોનો જે સહકાર છે બોડેલી શહેરને એ દરેક આવા કાર્યક્રમોની અંદર ખભે ખભો મિલાવી અને સરકાર સાથે ઉભા રહ્યા છે, દેશના નાગરિકો સાથે ઉભા રહ્યા છે, વડાપ્રધાન શ્રી સાથે ઉભા રહે અને એમનો જુસ્સામાં વધારો થાય અને એમને તાકાત મળે એવી આજે આ બોડેલી દાખલારૂપ બંધ રહ્યું છે। એ બદલ તમામ વેપારીશ્રીઓ અને તમામ નાના મોટા ગલ્લા લારીના આગેવાનોને આ તબક્કે દરેક સમાજના વ્યક્તિઓનો પણ આભાર। લલિત ચંદ્ર રોહિત।